ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું. યાર્ડમાં લાલ ડુંગળીની 2,60,000 કટ્ટાની આવક નોંધાઈ. ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમયાંતરે લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવતી હોય છે. હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું છે. ફક્ત લાલ ડુંગળીની જ 2,60,000 કટ્ટાની આવક નોંધાઈ છે. ભાવનગર જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ મોટા ભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે, જેથી મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના માટે 75,000 કરતાં પણ વધુ કટ્ટાનું એવરેજ વેચાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો તારીખ 11/12ના રોજ 75,000 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ સાથોસાથ 20,231 કટ્ટા સફેદ ડુંગળીનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તારીખ 12/12ના રોજ 69,283 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. સાથે જ 21,981 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ આજરોજ તારીખ 13/12ના રોજ 77,272 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ 20,978 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. આમ રોજના માટે લાલ ડુંગળીના એવરેજ 75,000 કરતાં પણ વધુ કટ્ટાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 768 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ સફેદ ડુંગળીના ભાવ 214 રૂપિયાથી લઈને 672 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ ખેડૂતોને મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 450 રૂપિયાથી લઈને 600 રૂપિયાની આસપાસ એવરેજ મળી રહ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ ગણવામાં આવે છે, જેથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે. અહીંની ડુંગળીની માંગ અન્ય રાજ્યો દિલ્હી, મુંબઈ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં હોવાના કારણે હાલ 20 કરતાં પણ વધુ રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે, જેથી ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં અન્ય પાકોની સરખામણીએ દર વર્ષે લાલ તેમજ સફેદ ડુંગળીનું ખેડૂતો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, જેથી વર્ષ દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધુ રહેતી હોય છે. હાલ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2,60,000 કટ્ટા લાલ ડુંગળીની આવક નોંધાઈ છે, જેથી યાર્ડમાં રહેલ જગ્યા ભરાઈ જતા યાર્ડ દ્વારા દેવળિયા ભાડે જમીન રાખવામાં આવી છે અને ભાડે રાખેલ જગ્યા ઉપર હાલ આ ડુંગળી ઉતારવામાં આવી છે.